નમસ્કાર, એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। થરાદમાં આજે સવારે અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી। ત્યારે થરાદમાં આવેલા માર્કેટ યાર્ડની સામે આવેલી બી દુકાનોમાં ભીષણ આગ લાગતો અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। ત્યારે ફાયર વિભાગની જાણ થતાં ફાયર વિભાગ બ્રેકની 2 ગાડી આવી પહોંચી આગ કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। પ્રાથમિક તપાસ આગ લાગવાનું કારણ ચોક્કસ હજી સામે આવ્યું નથી। બ્યુરો રિપોર્ટ અમિત સુતાર, બનાસકાંઠા। હું પટેલ ધીરજભાઈ આજ રોજ સવારે 9 થી 9:30 વચ્ચે પટેલ મશીનરી અને વૃંદા મશીનરીમાં પટેલ મશીનરીમાં આગ લાગેલ હતી, જેમાં 40 થી 50 લાખનું નુકસાન હશે અને ફાયર બ્રિગેડવાળા અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો છે। શું હતું મશીનરી દુકાનની અંદર? પાઇપો, રબરિયા, મશીન, પંખા, ઓઇલ, ઇલેક્ટ્રિક વસ્તુ વગેરે। આજ રોજ અમને 9:47 કોલ મળેલ કે માર્કેટ યાર્ડની સામે આવેલી મશીનરી દુકાનમાં શોર્ટ સર્કિટની આગ લાગેલ છે। ત્યારે મેં મારી ફર્સ્ટ ટર્ન આઉટ ગાડી મિની ફાયર અમે તાત્કાલિક ઘટના સ્થળે મોકલી ને બાદમાં અહીંયા આવે તો જાણ થયેલ કે આગ મોટી છે, તો તેની બાદ તરત મારો વોટર બાઉચર ત્યાં મોકલે। અમે અત્યાર સુધી 35,000 લીટર જેવો પાણીનો મારો ચલાવેલ છે અને હાલમાં કુલી પ્રક્રિયા ચાલુ છે અને આગ અંડર કંટ્રોલ છે, કુલી પ્રક્રિયા ચાલુ છે। નુકસાન એ માલિકને ખબર, હજી અમે તેનો સર્વે નથી કર્યો અને આગ પ્રક્રિયા બોલવાની પ્રક્રિયા ચાલુ છે। આગ ઉપર કાબુ મેળવે છે? આગ અંડર કંટ્રોલ છે, કુલિંગ પ્રક્રિયા ચાલુ છે।